નમસ્કાર પ્રિય મિત્રો, આપનું સ્વાગત છે પેન્શન યુટ્યુબ ચેનલ પર। મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા મુદ્દા પર જેની રાહ લાખો પેન્શનરો, નિવૃત્ત કર્મચારીઓ અને તેમના પરિવારજનોએ વર્ષો સુધી જોઈ રહી છે। એ છે 8મું પગાર પંચ। ખાસ કરીને તેનો પેન્શનરો પર કેટલો સીધો અસર થશે, કેટલો વધારો મળશે અને ક્યારે મળશે તે વિશે તમામ માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ, તો વિડીયોને છેલ્લે સુધી જોજો। તો મિત્રો, સૌથી પહેલાં સમજીએ કે 8મું પગાર પંચ શું છે। તો સરકાર દર 10 વર્ષે કર્મચારીઓ અને પેન્શનરોના પગાર પેન્શનની પુનઃગણતરી કરવા માટે નવા પગાર પંચની જાહેરાત કરે છે। છેલ્લો 7મો પગાર પંચ 2016માં લાગુ થયું હતું, એટલે હવે 2026 આસપાસ 8મું પગાર પંચ લાગુ થવાની શક્યતા છે, પરંતુ તેની ચર્ચા અને તૈયારી પહેલેથી જ શરૂ થઈ ગઈ છે। હવે મિત્રો, વાત કરીએ પેન્શનરો માટે સીધી અસરની। તો પેન્શનરો માટે સૌથી મહત્ત્વની વાત એ છે કે 8મું પગાર પંચમાં તેમના પેન્શનની બેઝિક રકમ ફરીથી નક્કી થશે, એટલે કે જે રકમ આજે બેઝિક તરીકે ગણાય છે તે વધારીને નવી બેઝિક રકમ બની જશે અને તેના પર ડીએ એટલે કે મોંઘવારી ભથ્થું અને અન્ય ભથ્થા ઉમેરાશે। આથી પેન્શનરોની કુલ આવકમાં સીધો વધારો થશે। મિત્રો, હવે વાત કરીએ કે કેટલો વધારો મળી શકે। તો અંદાજ મુજબ 8મા પગાર પંચમાં બેઝિક પેન્શન લગભગ 25થી 30% સુધી વધી શકે છે। જો કોઈ પેન્શનરનું હાલનું બેઝિક પેન્શન ₹20,000 છે, તો 8મા પગાર પંચ બાદ તે ₹25,000થી ₹26,000 સુધી પહોંચી શકે છે। સાથે જ નવા બેઝિક પર ડીએ ફરીથી ગણાશે, એટલે કે માસિક વધારો વધુ હોઈ શકે છે। હવે વાત કરીએ કે ડીએ પર શું અસર થશે। તો મિત્રો, ડીએ એટલે કે મોંઘવારી ભથ્થું, જે પેન્શનરો માટે મોટો આધાર છે। 8મા પગાર પંચ બાદ જ્યારે નવું બેઝિક લાગુ થશે ત્યારે ડીએની ટકાવારી ફરીથી 0 પોઈન્ટ પરથી ગણાશે, પરંતુ નવા બેઝિક પર હોવાથી રકમમાં વધારો થશે, એટલે કે ડીએમાં ભલે ટકા ઓછા દેખાય પણ રૂપિયામાં મળતી રકમ વધુ હશે। હવે મિત્રો, વાત કરીએ બાકી એરિયર્સ રકમની। તો જો સરકાર 8મું પગાર પંચ અમલમાં મોડી કરે પરંતુ અસર પાછલી તારીખથી આપે તો પેન્શનરોએ એરિયર્સ તરીકે મોટો ચેક મળી શકે છે। ઉદાહરણ તરીકે, જો 1 જાન્યુઆરી 2026થી અમલ જાહેર થાય પણ ચૂકવણી 2027માં થાય તો 1 વર્ષની બાકી રકમ એક સાથે મળશે। હવે મિત્રો, વાત કરીએ EPS 95 અને અન્ય સ્કીમના પેન્શનરોની। તો EPS 95 પેન્શનરો માટે સીધો વધારો તેટલો શક્ય નથી, કેમ કે તેમની પેન્શનની ગણતરી જુદી હોય છે, પરંતુ જો સરકાર પેરેલલ સુધારા લાવે તો EPS 95 પેન્શનરોને પણ લાભ મળી શકે છે। અને મિત્રો, OPS એટલે કે ઓલ્ડ પેન્શન સ્કીમવાળા પેન્શનરોને સૌથી મોટો સીધો ફાયદો થશે, કારણ કે તેઓનો પેન્શન હંમેશા નવા પગાર પંચ મુજબ અપડેટ થાય છે। હવે મિત્રો, પેન્શનરો માટે એક સલાહ છે કે મિત્રો, 8મા પગાર પંચના ફાયદા મેળવવા માટે તમારે ખાતરી રાખવી જરૂરી છે, જેમાં તમારે તમારા સર્વિસ રેકોર્ડમાં કોઈ ભૂલ ન હોય તે ચેક કરવાનું છે અને જરૂરી દસ્તાવેજો અપડેટ રાખવાના છે। તેમજ તમે તમારા પેન્શન એકાઉન્ટમાં બેંકની વિગતો સાચી રાખવાની અને આ વધારો આપમેળે મળશે, પરંતુ રેકોર્ડ ખોટો હશે તો મુશ્કેલી થઈ શકે છે। તો મિત્રો, તમારે આ બધી ધ્યાન રાખવી પડશે। અને મિત્રો, ઘણા પેન્શનરો માટે આ વધારો માત્ર રકમનો વધારો નથી, આ તેમની જીવનની સુરક્ષા છે। મોંઘવારીના આ સમયમાં દવાઓ, સારવાર, ઘરના ખર્ચા બધું જ વધી રહ્યું છે અને 8મું પગાર પંચ પેન્શનરોને ફરીથી એક શ્વાસ આપશે અને જીવન થોડું સરળ બનાવશે। તો મિત્રો, 8મું પગાર પંચ પેન્શનરો માટે આશાની કિરણ છે। હજી પણ સરકાર તરફથી સત્તાવાર જાહેરાત બાકી છે, પરંતુ ચર્ચા
કમિટીની રચના અને અંદાજિત આંકડાઓ પરથી સ્પષ્ટ છે કે પેન્શનરોને 25%થી 30% સુધીનો સીધો વધારો મળી શકે છે. હવે જોવાનું એ છે કે સરકાર ક્યારે અને કેવી રીતે આનો અમલ કરે છે. મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને પેન્શન ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરો, કારણ કે અહીં તમને મળશે પેન્શનના દરેક સમાચાર સાચા અને સમયસર. જય હિન્દ, વંદે માતરમ.